મોરડી ગામના નળિયા ચાળવા આવેલા કુંભાર મેપા ભગતના નિભાડાની કાળિયા ઠાકરે એ વખતે રક્ષા કરેલી. એક કેડિયાના ઓથે આખો નિભાડો એમ કહેવાય કે ઠાકરે તેથી બચાવેલો. આ ઘટનાના સાક્ષી મોરડી ગામના આપાર હતા અને કુંભાર ભગત મેપાની એવી ઘનિષ્ઠ મિત્રતા બંધાણી. અને આપાર હતા મેપા ભગતને પૂછ્યું કે તમારા ગુરુ વિશે જણાવો. તો મેપા ભગતે સોનગઢની માલપા જે ભોંયરામાં બેઠા ગુરુ ગેબીનાથને પોતાના ગુરુ તરીકે ઓળખ આપી. પછી એક દિવસ આપાર હતાને પણ એ ભોંયરે લઈ જઈને દર્શન કરાવેલા. પછી તો બધાની મિત્રતા ગુરુ અને ચેલાની એવી મિત્રતા જામી અને ગુરુ ગેબીનાથ પાસેથી સત્સંગનો લાભ લેતા લેતા ગેબીનાથ, આપા મેપા અને આપાર હતા આ બધાએ સાથે બેસીને ચોપાટું રમતા. ગુરુ ગેબીનાથનો આદેશ થતા આપાર હતા ગૃહાશ્રમનો ત્યાગ કરી અને અધિકારી કઈ રીતે બની શકે, મોક્ષનો અધિકારી કઈ રીતે બની શકે એનો જગત સામે દાખલો બેહાડતા આપાર હતા સતત પ્રભુ સમરણમાં એમ કહેવાય કે વખતે લીન થઈ ગયા હતા.